આપણને પ્રશ્ન થાય કે વિશ્વમાં સૌથી ગરીબમાં ગરીબ દેશ કયો છે? તો 2023ના ડેટા પ્રમાણે વિશ્વનો સૌથી ગરીબમાં ગરીબ દેશ આફ્રિકાનો બરુંડી દેશ છે. બરુંડી દેશની માથાદીઠ વાર્ષિક આવક 24,000 રૂપિયા છે. બરુંડી દેશના લોકોને પૈસા કમાવવા ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. બરુંડી દેશના લોકો કેળાનું પુષ્કળ ઉત્પાદન કરે છે અને તે વાઇન બનાવવા માટે કેળાને ઉત્તરથી પશ્ચિમ અને ઉત્તરમાં કાયન્જાથી બુજબુરા સુધી લઈ જાય છે. 100 કિલોમીટરનો રસ્તો કાપી અને કેળાનું ટ્રાન્સફર કરે છે. જો ટ્રકોનો ઉપયોગ કરે એ લોકો તો ટ્રકમાં લઈ જવું મોંઘું પડે. તેથી એ લોકો કેળાને માર્કેટ સુધી સાયકલમાં લઈને જાય છે. સાયકલ ઉપર લઈને જાય છે અને એ જે સાયકલ ચલાવે છે એ લોકો 20થી 25 વર્ષની ઉંમરના હોય છે અને 20થી 25 વર્ષના ઉંમરના યુવાનો ફૂલ ટાઈમ અથવા પાર્ટ ટાઈમ સાયકલ ઉપર કેળા માર્કેટમાં લઈ જવાની જોબ કરે છે. હવે 200 કિલોની લૂમો હોય એ લોકો સાયકલ ઉપર લઈ જાય છે. બરુંડીનો ઉત્તર ભાગ થોડો પર્વતીય વિભાગ છે. મોટા ભાગે રસ્તા ચડાવ ઉતારવાળા છે. છતાં 200 કિલોથી વધારે વજનના કેળા બરુંડીથી છેક માર્કેટ સુધી એ લોકો લઈ જાય છે. તો શારીરિક શ્રમ વધારે છે વપરાય છે, તાકાત પણ ખૂબ જરૂર પડે છે. તમે વિચાર કરો કે જૂની પુરાણી લોખંડની સાયકલ ઉપર 200 કિલોથી વધારે કેળાની લૂમો 50થી 100 કિલોમીટર સુધી ચડાવ ઉતારવાળા પર્વતીય વિસ્તારમાં ચડાવ ઉતારવાળા રસ્તા ઉપર વળાંક ઉપર વેચવા માટે એ લોકો સાયકલ પર લઈ જાય છે. તો કેટલી મજબૂરી હશે એમ. આટલો શ્રમ અને મહેનત મજૂરી કર્યા પછી જો કેળાની કિંમત ના મળે તો બરુંડીની જે 12,000થી 15,000ની એટલે કે 350થી 440 જે આવક હોય, કેળાની ખેતીનો ખર્ચો હોય, ખેતીની મહેનત હોય, મજૂરી હોય અને માર્કેટ સુધી કેળાને પહોંચાડવાનો તમામ ખર્ચો જો ટ્રકમાં ના પોસાતો હોય એટલે આ બરુંડી એ સૌથી વધારે દેશ ગરીબ કહેવાય. કારણ કે સાયકલ ઉપર એ લોકો કેળા માર્કેટ સુધી લઈ જાય છે. આ ફોટોગ્રાફમાં બતાવું છું કે સાયકલ ઉપર એ લોકો કેળા માર્કેટ સુધી લઈ જાય છે. બરાબર, કે ટ્રકનો ખર્ચો એ લોકોથી પૂરો થાય નહીં. 100 કિલોમીટર કેળા લઈને જવાના હોય વેચવા. મોસ્ટલી કેળાની આવક છે અને 100 કિલોમીટર સુધી ટ્રક પોહાય નહીં એટલે એ લોકો બિચારા સાયકલ ઉપર કેળા લઈ અને માર્કેટ સુધી પહોંચાડે. એટલે 2023ના ડાટા પ્રમાણે સૌથી વધુ ગરીબ દેશ આફ્રિકાનો બરુંડી દેશ છે. માથાદીઠ વાર્ષિક આવક 24,000 છે, $300 એમ. એક્સપોર્ટ બિઝનેસ 2008 ના વર્તમાન મુજબ ગિરીશ વિસાવડિયાની લેખ મુજબ આ માહિતી છે જે 2023ના ડાટાના એક્સપોર્ટ બિઝનેસ 2008ના અને 2023ના આંકડા મુજબ આ માહિતી છે.